એ રીતે કંઈક અમે બધા બેઠા છીએ, 2 રિક્ષા કરવી પડે છે। આ ઇલેક્ટ્રિક રિક્ષા છે, 10-10 રૂપિયામાં આપણને જતીપુરામાંથી, આપણે અત્યારે જતીપુરામાં છીએ અને દર્શન કરવા આપણને લઈ જાય છે। મિત્રો આવું કંઈક જતીપુરા છે, આપણે આવી છીએ ગામમાં અને આવી જ રિક્ષા ફરે તો 4 વ્હીલર અને ઇલેક્ટ્રિક રિક્ષા જો બધી તમને એવી જ દેખાશે। હા જો વાંદરા જો હવે ઇલેક્ટ્રિક રિક્ષા જોવા મળશે। આ બજાર છે, જતીપુરાની બજાર છે। હા, નાનકડી ગલીમાંથી સામે જાવ એટલે બજાર આવે। આમ જો આ છે અને આવી રીતે ઠાકોરજીના વસ્ત્રો આપણે અહીંયા બજારમાં જ ઉતારી દીધા। બંગડી આવું બધું મળે। જો ઠાકોરજીના વસ્ત્રો છે, ખીલોના છે। જો આપણે અત્યારે જતીપુરાની ગલીમાં જ છીએ અને મુખારવિંદના દર્શન કરવા જઈએ છીએ। જો એકદમ એટલે એકદમ આમ હવેલી ગલી જો, આ વાઘા જો, જો ઠાકોરજીના વાઘા ને બધું બહુ બધું પ્રખ્યાત। જો આ લચ્છી જો, લચ્છી જો શું કહી છે આનું? नहीं याद करने की जरूरत ही नहीं, याद करने की जरूरत नहीं। सीधो 1 मिनिट जो अभी कई गलियों है અને બધી અહીંયા વસ્તુ મળે હો ભાઈ। ઠાકોરજીના અંતર આ બધા પરિક્રમા કરવા જાય છે, જેટલા હાલીને જાય છે ને એ બધા પરિક્રમા કરવા જાય ને અમુક કામ હુતા પણ જાય। આપણે અત્યારે રિક્ષામાં બેઠા છીએ, મિની રિક્ષા આપણે, હા મહેન્દ્ર રિક્ષા। જો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રાધાકુંડ દર્શન કરવા માટે। શક્ય હશે તો હું તમને મોબાઈલમાં દર્શન કરાવીશ, નહીં હોય તો નહીં કરાય। અને આ છે પરિક્રમા રૂટ ઉપર આવે છે અને એમાં આ રાધાકુંડ છે। જો અમુક લોકો આવી રીતે રિક્ષા લારીમાં બેસીને પણ જાય। જો અહીંયા એક દર્શન, જય દ્વારકાધીશ, અને આપણો સંઘ પાછળ આવેલો આવે। જો બધો જો બધા આવેલા આવે। પરિક્રમા કરવી ને કરીએ, આ પરિક્રમા રૂટ જ છે પણ રિક્ષામાં ખાતી આવે છે। જઈ રહ્યા છે અને ઓલો વાંદરો જોવો, જો વાંદરો જોવો ક્યાંથી ક્યાં છે।
જો રાધાજીના દર્શન થઈ ગયા છે. રાધા કૃષ્ણના દર્શન તો થઈ ગયા છે. હવે આપણે આગળ જઈ રાધા કુંડ જોવાનો છે મેઇન. આ બધી બહુ એટલે બહુ અંદર ગલી ગલી છે. આ જો આ નાટકીઓ જોવો. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, રાધે રાધે, જય શ્રી રાધે. વાહ, જો આ રાધા કુંડ આપણે આવી ગયા છીએ. રાધે રાધે. આ રાધા કુંડ છે જો મિત્રો. આપણે અહીંયા દર્શન કરીએ છીએ. જય नवम्याम सेवा में अन्नदान सेवा भक्ति राधा जी का श्री भोग में अन्नदान सेवा में महादान सेवा में इतना करना चाहोगा जैसा आपका मन हो, जो खुश हो तुम्हारा. बोलो श्री राधे रानी की जय. ये पानी भी ऊंडा होगा ना. धीरे हाथ लगाओ धीरे धीरे घुमाओ. ओम मुनींद्र वंदे वंदे श्लोक शोभान तजनाशनी आदि रात के नमस्ते शनि रात के नमस्ते रात के नमस्ते. राधा रानी की जय. रूपम दीपम दर्शन में तो श्री राधा रानी श्याम कुंडम श्री नमो नमः. हाथ ऊपर करो, 3 बार राधे राधे बोलो. राधे राधे, राधे राधे, राधे राधे. बोलो राधा रानी की जय. ओम शुक्लाम वरम धरम शांत है. बोलो राधा रानी बोलो राधा रानी की. हाथ ऊपर करो, 3 बार जय जय श्री राधे बोलो. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. राधा रानी की जय. राधा रानी ना दर्शन કર્યા છે આપણે. મસ્ત દર્શન કર્યા છે ને. આમ જુઓ તમે, જોરદાર અલૌકિક વાતાવરણ છે મિત્રો. અહીંયા આવી જાજો એકવાર બધા લોકો એકવાર આવી જાજો ને મજા કરજો. આવીએ છીએ માનસી ગંગા મંદિરે અને અહીંયા માનસી ગંગા
જગ્યાએ આપણે માનસી ગંગા મંદિર. માનસી ગંગા તળાવ છે અને આપણે રાધાજીના દર્શન કર્યા છે. બલદેવજીના પણ દર્શન કર્યા, રાધાજીના પણ દર્શન કર્યા અને માનસી ગંગાના ને સામે જ ભોળાનાથનું મંદિર છે. જય ભોળાનાથ. આવી રીતે કંઈક છે બધું અને બહુ મજા આવે એવું છે મિત્રો. એવું કંઈક છે બધું. અને અહીંયા ગંગા, માનસી ગંગા ના દર્શન છે. આ ચરણ ગિરિરાજજી મહારાજ. જય ગિરિરાજ ચરણ કી જય. મિત્રો મસ્ત દર્શન આપણે રાધાજીના, ગિરિરાજજીના, માનસી ગંગાના કર્યા ને તમે લોકો નીચે રાધે રાધે કોમેન્ટ ખાલી કરી દેજો એટલે તમારું અહીંયા સ્વીકારાઈ જશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. રાધાજીને ને ઠાકોરજીને, ગિરિરાજજીને. તો મિત્રો હજી આપણે આગળ જઈએ છીએ, તમે સ્કીપ કરતા નહીં. અને હજી એવા ઘણા બધા જોવાના સ્થળો આપણે લેવાના છે ને આપણે હજી આપણી પાસે 5 દિવસ છે એટલે બહુ બધું જાણવા જોવા મળશે. જો આ બધા જો આવી રીતે પરિક્રમા કરે છે. જો બધા ચા પાણી પીવા બેહી ગયા. 5 લાના ભાઈ, 5. हमारा ड्राइवर कहाँ गया? अच्छा બધા ચા પીવા ઉભા રહી ગયા અને ભૂકા કાઢી નાખે એવી ચા છે જોરદાર. અને આ કાવ્યા બેને શેરું ગોતી આવી છે ક્યાં કાઢી નાખે એવી મસ્ત ચા બનાવી છે. આપણે અહીંયા આવ્યા છીએ અને આપણા દોસ્તાર છે, રિક્ષાવાળા ભાઈ છે ને એ આપણા દોસ્તાર છે, બરાબર ને. એણે જ કીધું કે અહીંયા ચા પીવો, બહુ જોરદાર બનાવશે. તો મિત્રો હવે જો આપણે છે ને અહીંયા મંદિરે, છેલ્લું મંદિર કહેવાય રાજસ્થાનની બોર્ડર ઉપર, એનું નામ છે પુછડી કા લોઠા. આ મંદિરનું નામ છે. તો એનું કારણ એવું છે કે પુછડી કા લોઠા એટલે છે કે રાજસ્થાનની બોર્ડર ત્યાંથી ચાલુ થાય છે એટલે એનું નામ પુછડી કા લોઠા. છેલ્લું મંદિર, આ જે પરિક્રમા કરે ને એનું છેલ્લું મંદિર કહેવાય. એટલે આપણે એના દર્શન હમણાં કરવા જઈએ છીએ. જો આ મંદિર છે જે હું તમને કહું ને, જો આ રહ્યું પુછડી કા લોટા. રાજસ્થાનની બોર્ડર ઉપર અને યુપીની બોર્ડર ત્યાંથી ચાલુ થાય ને રાજસ્થાનની પૂરી થાય આગળથી, એટલે એનું નામ પુછડી કા લોટા રાખ્યું. पुछड़ी का लोटा. ગિરિરાજજીના આપણે દર્શન કર્યા છે અને મસ્ત એટલે મસ્ત આરામથી દર્શન થઈ ગયા છે. પબ્લિક ઓછું હતું એટલે આપણે આરામથી દર્શન થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ
અહીંથી આ છેલ્લું મંદિર હતું જે તમને જતીપુરામાં દેખાડવાનું હતું. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.